નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે હળદર પાક બનાવવાના છે. તો તેની રેસીપી જોવા માટે મારી ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે હળદર પાક બનાવી લઈએ. આપણે 250 હળદર લીધી છે લીલી, અને આપણે કમ્પ્લીટ પહેલાથી છોલીને આપણે મૂકેલી છે, અને આવી રીતે કટ કરી લઈશું આપણે. અને હવે આપણે એને મિક્સર જારમાં આપણે પહેલા લઈ લઈશું. તો આપણે એને છીણી પણ શકીએ છીએ, પણ આપણે આ રીતે મિક્સરમાં કરી નાખેલી છે. આપણે બધી કમ્પ્લીટ કરી નાખેલી છે. અને હવે આપણે કઢાઈમાં લઈ લેવાનું છે. તો પહેલાં આપણે ઘી લઈ લઈશું. તો ઘી આપણે 50 ગ્રામ જેટલું લીધું છે અત્યારે. તો આપણે ઘી થોડું આપણે અંદર ઉમેરી લીધું છે, અને સાથે સાથે ઘી ગરમ થાય એટલે આપણે બધું પેસ્ટ આપણે અંદર ઉમેરી લઈશું બધું. અને બરાબર આપણે એને થોડીક વાર થવા દઈશું આપણે. તો કમસે કમ આપણે એને 15 મિનિટ માટે થવા દઈશું સરસ રીતે. હવે આપણે એની અંદર દૂધ છે એ આપણે લઈ લઈશું, અને દૂધ આપણે 1 લીટર જેટલું દૂધ લીધેલું છે. દૂધ આપણે અંદર બધું ઉમેરી લઈશું. તો બધું ઉમેરી લીધું છે દૂધ આપણે, અને બરાબર એને આપણે હલાવી લઈશું એને. હવે આપણે એને ઘટ્ટ થવા દેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો, એકદમ સરસ રીતે ઘટ્ટ થવા આવી ગયું છે. કમસે કમ આપણે અડધો કલાક જેવું આપણે રહેવા દીધું છે. હવે આપણે ગોળ આપણે 200 ગ્રામ જેટલો લીધેલો છે, અને એ આપણે અંદર ઉમેરી લઈશું. એ પણ આપણે બધો અંદર ઉમેરી લીધો છે, ગોળને પણ. અને બરાબર આપણે એ પણ પાછું હલાવી લઈશું, અને પાછું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવા દેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો, એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે એના અંદર સૂંઠ છે એ લઈ લઈશું. તો સૂંઠ આપણે 3-4 ચમચી જેટલું લઈ લઈશું. અને આપણે તેજાનો મસાલો છે એ પણ આપણે 3200 આવે છે એ લીધેલો છે, અને એ પણ આપણે 2 ચમચી જેટલો અંદર ઉમેર્યો છે. તમને તીખાશ ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને આપણે ટોપરાની છીણ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું 3-4 ચમચી જેટલું. સાથે સાથે ડ્રાયફ્રૂટ પણ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. કાજુ પણ લઈ લઈશું અંદર. અને બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો આપણે કમ્પ્લીટ બધું હલાવી લીધું છે, અને હવે આપણે કાઢી લઈશું. તો આપણો આ હળદર પાક રેડી થઈ ગયો છે. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.